અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા। ખેડૂતો એકઠા થઈને કિસાન સંઘના કાર્યાલય પર પહોંચ્યા। ટેકાના ભાવે ખરીદીમાં પડતી મુશ્કેલીને લઈને એકત્ર થયા। બાજરી, જુવાર, મકાઈની ટેકાના ભાવે ખરીદીમાં હાલાકી, ત્યારે પ્રતિ ખેડૂત 2000 કિલો બાજરી લેવાનો નિર્ણય લેવાયો। ત્યારે અગાઉ પ્રતિ હેક્ટર 2840 કિલો બાજરીની ખરીદી કરતા 20 કિલોના 615 રૂપિયા લેખે ટેકાના ભાવે ખરીદી કરતા હતા। ત્યારે મકાઈની પણ ટેકાના ભાવે ખરીદીમાં મર્યાદા નક્કી કરાઈ। प्रति खेडूत 1500 किलो मकाईनी टेकाना भावे खरीदीनो निर्णय। परिपत्र करी दीधो कि सवारथी 100 मण बाजरी ज लेवी। हवे पहली तारीखे जेना मेसेज छोड्या, साहेब पुरावो बतावो आपने मेसेजनो, मोबाइलमां पुरावो पण छे। હવે એ પ્રમાણે ખેડૂત માલ લઈને સેન્ટર ઉપર ગયો તો ત્યાં જઈને એને ખબર પડી કે 100 મણ બાજરી જ લેવાની છે, તો બાકીની બાજરી 2 ટ્રેક્ટર એને પાછો ભાડાનો ટ્રેક્ટર કર્યો હોય, ભરાવાની મજૂરી, પાછું લઈને આવવાની, ખાલી કરવાની મજૂરી, એટલે ખેડૂત તો બરબાદ થઈ ગયો ટેકાના ભાવ લેવા જવામાં। ખેડૂત આજે ખૂબ દુઃખી છે। સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતમાં કંઈ ને કંઈ આજને આજ એનો નિર્ણય લેવામાં આવે